हमारी शांति बनाना, हमारी शांति। ગુજરાત સહિત દેશભરમાં ક્રાઇમની ઘટનાઓ સતત વધી રહી છે। ક્યાંક ઘરકંકાસ તો ક્યાંક રૂપિયાની લેતી દેતીમાં હત્યાના બનાવો સામાન્ય થઈ ગયા છે। ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં ફિલ્મને પણ ટક્કર મારે તેવી ઘટના સામે આવી છે, જેમાં છેલ્લા 3 દિવસથી ગુમ થયેલ 36 વર્ષીય મહિલાનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। આ હત્યા પાછળ આર્થિક લેતી દેતી અને વિશ્વાસઘાતનું મોટું કાવતરું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। સાવધાન ઇન્ડિયા અને ક્રાઇમ પેટ્રોલમાં આવતા કિસ્સા તમે જોયા હશે, પણ રિયલ ઘટનાઓ ઉપર આધારિત આ કહાનીઓથી બનાસકાંઠાના પાલનપુરની ઘટના જરાય કમ નથી। બે મહિલાઓ વચ્ચેની આ લડાઈ છે। એક તરફ વિશ્વાસ છે તો બીજી તરફ વિશ્વાસઘાત છે। એક તરફ માણસાઈ છે તો બીજી તરફ માણસાઈ મરી પરવારી છે। નમસ્કાર દર્શક મિત્રો, HD ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે આલોક। પાલનપુરમાં એક ભયાનક અને ચોંકાવનારી હત્યાનો કેસ સામે આવ્યો છે, જેમાં ધર્મની બહેન અને તેના બનેવીએ મળીને વેપારીની પત્નીની હત્યા કરી હોવાનું ખુલ્યું છે। તારીખ 22 માર્ચના રોજ રાત્રિના 8 વાગ્યાનો સમય હતો। બનાસકાંઠાના પાલનપુરમાં એક મહિલાની કરપીણ હત્યા કરી નાખવામાં આવી, જેનું નામ હતું શાંતિબેન આકેડીવાલા। બીજી તરફ પરિવાર શાંતિબેનને શોધી રહ્યો હતો। ધનિક પરિવારની આ મહિલા ક્યાંય ન મળી આવતા આખરે પોલીસને ગુમ થયાની અરજી કરી હતી। હવે પોલીસે મહિલાની શોધખોળ કરી રહી હતી, ત્યારે બીજી તરફ પરિવાર ચિંતામાં હતો। આ દરમિયાન પોલીસને એક કોથળામાં ભરેલી એક મહિલાની લાશ મળી આવી હતી। પોલીસે ગુમ થયેલી મહિલાના પરિવારને બોલાવી તપાસ કરતા ખ્યાલ આવ્યો કે જે મહિલા ગુમ થઈ હતી તેની જ આ લાશ હતી। હવે સવાલ એ છે કે આ મહિલાની હત્યા કોણે કરી, હત્યા કરવા પાછળ કોણ જવાબદાર હતું અને કયા કારણોસર આ હત્યાને અંજામ આપવામાં આવ્યો। છેલ્લા 3 દિવસથી ગુમ થયેલી 36 વર્ષીય શાંતિબેન આકેડીવાલાનો સળગેલી હાલતમાં મૃતદેહ મળતા જ પોલીસ તપાસમાં જે સત્ય બહાર આવ્યું તે અત્યંત ચોંકાવનારું છે। તારીખ હતી 22 માર્ચ, સમય રાત્રિના લગભગ 8 વાગ્યાનો। પાલનપુરમાં રહેતા શાંતિબેન આકેડીવાલા અચાનક ગુમ થઈ જાય છે અને ઘરવાળા પહેલાં પોતે શોધખોળ કરે છે, પરંતુ કોઈ પત્તો મળતો નથી। થોડી જ વારમાં સમગ્ર પરિવાર ચિંતામાં આવી જાય છે અને પોલીસને ગુમસુદગીની ફરિયાદ આપે છે। પોલીસ તપાસ શરૂ કરે છે। તપાસ દરમિયાન આરોપી રેખાબેનની દુકાન પાસે પાર્ક કરેલી એક્ટિવા મળી આવી અને CCTVમાં શાંતિબેન દુકાનમાં પ્રવેશતા દેખાયા, પરંતુ બહાર આવતા જોવા મળ્યા ન હતા। આથી શંકા વધુ મજબૂત બની હતી। આ એક જ દ્રશ્ય કેસની દિશા બદલી નાખે છે। તપાસમાં જાણવા મળે છે કે શાંતિબેનનો સંબંધ રેખાબેન રાઠોડ નામની મહિલા સાથે ખૂબ નજીકનો હતો। રેખા રાઠોડ છેલ્લા 15 વર્ષથી આ પરિવાર સાથે જોડાયેલી હતી અને ઘરકામથી લઈ રસોઈ સુધીના કામ કરતી હતી। તે પરિવારનો વિશ્વાસ જીતી ચૂકી હતી। શાંતિબેન અને રેખા બંનેનો સંબંધ પણ બહેનપણી જેવો થઈ ગયો હતો। આ દરમિયાન 1 વર્ષ અગાઉ શાંતિબેને રેખા રાઠોડને જરૂરિયાતના સમયમાં સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા આપ્યા હતા। માહિતી મુજબ શાંતિબેને રેખાબેનને મોટી રકમ અને સોના ચાંદીના દાગીના આપ્યા હતા, જેમાં અંદાજે 80 તોલા સોનું અને લાખો રૂપિયાની રકમની વાત સામે આવી છે। આ રકમ પરત આપવાની વાત લાંબા સમયથી ટળતી રહી હતી અને એ જ ઉઘરાણી હવે એક જીવલેણ ઘટનામાં બદલાઈ ગઈ હતી। 22 માર્ચની રાત્રે શાંતિબેનને ફોન કરી દુકાને બોલાવવામાં આવે છે, જેમાં તેમને દાગીના અને રૂપિયા પાછા આપવા માટે તેમને બોલાવવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું, પરંતુ ત્યાં પહોંચતા જ એક ભયાનક યોજના અમલમાં મૂકી દેવામાં આવે છે। પોલીસ તપાસ મુજબ શાંતિબેન વારંવાર દાગીના અને નફાની માંગ કરતા હોવાથી તેણે પોતાના પતિ તથા 2 ભાડૂતી વ્યક્તિઓ સાથે મળી હત્યાનું કાવતરું રચ્યું હતું। પ્રસાદમાં નશીલો પદાર્થ આપીને ક્લચ વાયરથી ગળે ટૂંપો આપી હત્યા કરી દીધી હતી, જે બાદ પહેલા લાશને દેલવાડા નજીક લઈ જઈ સળગાવી નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં લોકોની અવરજવર વધારે હોવાથી રેખા ત્યાં ઉતરી ગઈ અને બંને યુવકો લાશ ભરેલો કોથળો લઈ હનુમાન ટેકરીથી એરોમા સર્કલ જતા વચ્ચે આવતા વર્ષોથી બંધ ટ્રેક્ટરવાળી જગ્યાની અંદર લાશના ટુકડા કરી પેટ્રોલ નાખી સળગાવી દીધી હતી। CCTV કોલ ડિટેલ્સ અને સઘન પૂછપરછ બાદ પોલીસને રેખાબેન રાઠોડ પર શંકા જાય છે। પૂછપરછ દરમિયાન આખો ભેદ ખુલી જાય છે અને પોલીસે રેખાબેન અને તેમના પતિ તેજાભાઈ સહિત કેટલાક આરોપીઓને કસ્ટડીમાં લીધા છે। અન્ય સહયોગીઓની શોધખોળ હજુ ચાલુ છે, ત્યારે બીજી તરફ આક્રંદ કરીને પરિવારજનોની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે।
મૃતકના પતિ, દીકરી અને બહેન સહિતના સભ્યો ન્યાય માગી રહ્યા છે. ત્યારે ઘટનાને લઈ પાલનપુરના આકેડી ગામના મૂળ નિવાસી અને હાલમાં શહેરના ચાણક્યપુરી સોસાયટીમાં રહેતા આકેડીવાલા પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે. આક્રંદની સાથે પરિવારમાં ભારે આક્રોશ છે અને પરિવાર હવે ન્યાય માગી રહ્યો છે.